મહેસાણા શહેરમાં સફાઈ અને જંતુ નિયંત્રણને લઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે। શહેરભરમાં ફેલાતા વેસ્ટ ફૂડ ડિઝીઝ એટલે કે એઠવાડની ગંદકીને ધ્યાનમાં રાખી મનપા દ્વારા 800 જેટલી ચાર્ટ ઉઠાવી લેવાઈ છે। માલ ગોડાઉન, બિલાડીબાગ, પરા, સ્ટેશન રોડ અને રાધનપુર રોડ જેવા અનેક સ્થળો પર રાખવામાં આવેલા ચાર્ટ સામાન્ય નાગરિકો માટે સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવી હતી। એઠવાડની ગંદકી માત્ર નાગરિકોની વ્યવસ્થા અને સ્વાસ્થ્ય જ નહીં પરંતુ રખડતા ઢોરો માટે પણ જોખમ સર્જતી હતી। જો કે હવે એક મહત્વનો પ્રશ્ન એ ઊભો થયો છે કે જ્યારે ચાર્ટ દૂર થઈ ગયા છે ત્યારે ઢોરો માટે ખોરાક ક્યાંથી મળશે? આ મુદ્દા પર ધ્યાન આપવું પણ હવે જરૂરી બન્યું છે કે હવે જે પશુઓ છે, જે રખડતા ઢોર છે, તે લોકોને ખોરાક ક્યાંથી મળી રહેશે અને અનેક પ્રકારની અહીંયા માહિતી પણ સામે આવી રહી છે કે મનપા દ્વારા જ આ જે ચાર્ટ છે, એઠવાડ ચાર્ટ, તેને મૂકવામાં આવ્યા હતા અને તે બાદ જ હવે ગંદકી સમજીને મનપા દ્વારા આ ચાર્ટને ફરીથી હટાવી દેવામાં આવ્યા છે અને પશુઓને ખોરાક ક્યાંથી મળશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સાથે પશુ પ્રેમી કૌશિક રાવલ જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, મહેસાણા હવે એઠવાડ મુક્ત બનશે, શું કહેશો? જી કૌશિકભાઈ। જી કૌશિકભાઈ। હેલો જી કૌશિકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે। મહેસાણા મહાનગરપાલિકા બન્યું, વિકાસ સારો કરી રહ્યું છે, પણ હવે આપ જે મનસ્વી રીતે ચાર્ટ હટાવો, ગાય કૂતરાઓને સોસાયટીની બહાર નાખો, એવા આદેશો મહાનગરપાલિકા જે કરી રહ્યું એ મારા મને યોગ્ય નથી લાગતા। કે પહેલા આપણે તો સંસ્કૃતિ હતી, ગાય કૂતરાના રોટલી નાખ્યા વગર આપણે ખાઈએ નહીં, આપણા હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે, પણ હવે આ મહાનગરપાલિકા બન્યું છે ત્યારથી આવા મનસ્વી રીતે આવા હુકમો જાહેર કરી રહ્યું કે ભાઈ ચાટો ના જોઈએ, અઠવાડો થાય કે અકસ્માતો થાય, પણ એનું નિવારણ મહાનગરપાલિકાએ જ કરવાનું હોય ને। જી કૌશિકભાઈ, એક તરફ મનપાએ જ્યારે એવું કહ્યું હતું કે જે શહેરમાં કોઈ પણ પ્રકારની જે ગંદકી ન થાય તે માટે આ ચાર્ટ મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે આને ગંદકી સમજીને મનપા દ્વારા જ ફરીથી હટાવી દેવામાં આવ્યા છે, તો તેને લઈને શું કહેશો? અધિકારીઓની આ ભૂલ કહેવાય કે પછી શું કહેવાય? ભૂલ જ કહેવાય અધિકારીઓની। હવે એ સાફ સફાઈ તો મહાનગરપાલિકાએ કરવું જોઈએ ને, આટલી મોટી આઉટસોર્સિંગ એજન્સી રાખેલી છે, બરોબર, એ તો અઠવાડ નાખે તો સાફ કરવાની જવાબદારી એમની આવે। ભાઈ અઠવાડ બધા જ્યો તો નાખી દેવાના તો ઉડતી ગંદકી વધારે થવાની ને। ચાટ હોય તો એક જગ્યાએ કે ચાટમાં ભાઈ તમે નાખી આવો જઈને, તો ત્યાંથી આવીને કોઈ બી અબોલ પશુ ત્યાંથી આવીને ખાઈને જતું રહેવાનું। કૌશિકભાઈ, જે પશુઓને આ એઠવાડના ચાર્ટથી ખોરાક મળતો હતો તે હવે તો તે પશુઓનું શું? એ તો આ બેન સબભૂમિ ગોપાલ કી છે, ભગવાન જેને ઉઠાડીને ભૂખ્યો તો ઊંઘાડવાનો નહીં, પશુઓને તો ગમે ત્યાંથી મળી રહેવાનું, બરોબર। એઠવાડમાં નહીં તો જીવદયા પ્રેમીઓ ઘણા મહેસાણામાં જે રાત્રે ખોરાક માટે નીકળે છે એ લોકો ખવડાવશે, એમને તો કઈ મનપા બંધ નહીં કરી શકે ને। અગાઉ બી હાઈકોર્ટના એવા નિયમો સુપ્રીમ કોર્ટના આવેલા હતા કે ભાઈ તમારે ખવડાવવાનું નહીં કશું, એ તો ચાલે જ નહીં। આ તો પ્રકૃતિ વિરુદ્ધનો ચુકાદો ને બધું કહેવાય। આ તો કુદરતે સર્જેલું। આપણે ગાય કૂતરાનો રોટલી આપણે ખવડાવીએ, આટલો આપણા ધર્મમાં આવે, હિન્દુ ધર્મની અંદર આવે, હિન્દુની દરેક ધર્મની અંદર આ તો આવે ગાય કૂતરાનો રોટલી ખવડાવવાની। તો કૌશિકભાઈ, હવે મનપાનું કહેવું છે કે આ જે ચાર્ટ ઉપાડી લેવામાં આવ્યા છે તેનાથી જે રખડતા ઢોરોનો જે મુદ્દો છે તે હટી જશે અને સંપૂર્ણપણે ખતમ થઈ જશે, તો આપને શું લાગે છે કે હવે જે રખડતા ઢોરો છે તો તેમનો ત્રાસ મહેસાણા શહેરમાં ઓછો થશે કે પછી વધુ જોવા મળશે? બેન, રખડતા ઢોરનો ત્રાસ તો નગરપાલિકા હતી એ વખતે રાધનપુર રોડ ઉપર, મોઢેરા રોડ ઉપર બધા જોતા હતા, બરોબર। ઘણી એજન્સીઓ ઢોર પકડવા માટે આપેલી હતી, તો પછી એ બધી એજન્સીઓ ક્યાં જાય કે રખડતા ઢોર તો રોડ ઉપર ક્યારે આવે કે જયારે એનું ગૌચર ને બધું જતું રહ્યું હોય ત્યારે રોડ ઉપર આવવાના ને। ગૌચર ને બધું હોય, સરકારની ફરજ છે ગૌચર ખુલ્લા કરાવો અને બધી ગાયોને ત્યાં આગળ મોકલી દો। જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।